સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શનમાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ। અમદાવાદ શહેર કોંગ્રેસ કાર્યાલયો પર ઉમેદવારોને સાંભળી રહ્યા છે નિરીક્ષકો। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસ હવે એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ વખતે ચૂંટણીઓને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવે છે। વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા। કોંગ્રેસ પણ આ વખતે લડી લેવાની તૈયારીઓમાં દેખાઈ રહ્યું છે અને ઉમેદવારોની પસંદગી માટે ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ। હાલમાં કઈ રીતની હલચલ કોંગ્રેસ પક્ષમાં ચૂંટણીને લઈને જોવા મળી રહી છે? जो स्थानिक स्वराजની ચૂંટણીઓ છે તેની ટર્મ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે મૂર્તિયાઓના મંથન માટે કોંગ્રેસ તરફથી કવાયત શરૂ કરવામાં આવી છે। અલગ અલગ જે ઝોન આવેલા છે ત્યાં આગળ અત્યારે નિરીક્ષકો પહોંચ્યા છે અને એબીપી એસપી હાલ અમદાવાદના કોંગ્રેસ શહેર કાર્યાલય ખાતે ઉપસ્થિત છે। અહીંયા આગળ દ્રશ્યો આપણે બતાવીશું। જે પણ ઈચ્છુક ઉમેદવારો હોય તેમને સાંભળવાની પ્રક્રિયા છે તે અહીંયા આગળ કરવામાં આવેલી છે અને શા માટે તેમને ટિકિટ આપવી, અચ્છા ટિકિટ આપ્યા બાદ તેઓ પક્ષનો એજન્ડા અને નાગરિકોના સવાલો છે તે સીધી રીતે કેવી રીતના ઉઠાવી અને સત્તા પક્ષ સુધી લઈ જઈ શકશે તેના માટેના તેમના જે આયોજનો છે અને વ્યૂહરચના છે તે અત્યારે સાંભળવાની કવાયત અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે। હાલમાં અમદાવાદ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ પીરઝાદા અને અન્ય સંગઠનના નેતાઓ છે તે એક બાદ એક નિરીક્ષકોને સાંભળી રહ્યા છે। આપણી સાથે કેટલાક ઉમેદવારો છે તેમની સાથે વાત કરશું। આપે સેન્સ પ્રક્રિયામાં અત્યારે અહીંયા આગળ પહોંચ્યા છો, શેના માટે તમારા તરફથી દાવેદારી કરાઈ છે અને કઈ વ્યૂહરચના સાથે કરવામાં આવી છે? મેં અસારવા 15માંથી મારી ઉમેદવારી નોંધાવી છે અને જનરલ સીટ ઉપરથી ઉમેદવારી નોંધાઈ છે। અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસના વિપક્ષના નેતા હાલમાં રાહુલ ગાંધીએ સંસદની અંદર ચેલેન્જ આપી છે કે અમે આ વખતે ગુજરાત જીતીને બતાવીશું। તો અમે એમનું સપનું સાકાર કરવા પૂર્ણ રીતે કટિબદ્ધ છીએ। અસારવા વોર્ડ આ વખતે કટિબદ્ધ છે અને ઇલેક્શન તો જાતિવાદ ઉપર તો રમાય છે પણ તેમ છતાં ધાર્મિક ઉન્માદમાં પણ રમાતો હોય। હું ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છું। અસારવા નીલકંઠ મહાદેવ મંદિરની અંદર સભ્ય છું, ટ્રસ્ટની અંદર, અને જય બોલે સેવા ટ્રસ્ટની અંદર બી હું મેમ્બર છું। મેં મારી ઉમેદવારી નોંધાઈ છે અને એ લોકો જેમ ભાજપવાળા ધાર્મિક વાત કરતા હોય એમ હું ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જબરદસ્ત જોડાયેલો છું અને સામાજિક પ્રવૃત્તિઓ પણ કરું છું। અલગ અલગ ઉમેદવારો અહીંયા આગળ પહોંચી રહ્યા છે। તમે કયા વોર્ડ માટે પોતાની ઉમેદવારી નોંધાવા આવ્યા છો અને કયા મજબૂત પાસા તમે અત્યારે તમારા રજૂ કર્યા? મારી ઉમેદવારી મેં અસારા વોર્ડ 15માં નોંધાવી છે અને પ્રજા હાલ ત્રસ્ત છે અને એ ત્રાસમાંથી મુક્ત કરાવવાનો અમારો મુખ્ય હેતુ છે। મુખ્ય મુદ્દા ઘણા બધા છે, ગટર, પાણી, અત્યારે હાલ તાજેતરમાં જ ગેસના બાટલાની અછત છે, ઠેર ઠેર બધી લાઈનો લાગી છે, પબ્લિક લાઇનમાં ઊભી છે। આ બધે ત્રાસમાંથી પ્રજાને મુક્ત કરાવવાનો મુખ્ય ઉદ્દેશ છે। અસારવા વોર્ડમાંથી અત્યારે ઉમેદવારી કરવા માટે ત્યાં પહોંચેલા છે। આ દ્રશ્યો અહીંયા આગળ આપ જોઈ શકતા હશો। અલગ અલગ જે ઉમેદવારો છે તેમને કયા વોર્ડમાંથી ચૂંટણી લડવા માટે ટિકિટ આપવી અને કેમ આપવી તેનું ફોર્મ અહીંયા આગળ છે તે ભરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસ પક્ષ તરફથી આ તમામ જે નિર્ણય છે તે સ્થાનિક કક્ષાએ કરવામાં આવશે। અગાઉ પણ શહેર સમિતિ ખાતે આજે બેઠક મળી તેના પહેલાં પ્રદેશ અધ્યક્ષ અને વિધાનસભામાં વિપક્ષના નેતા તરફથી તે નિવેદન આપવામાં આવ્યું હતું કે આ વખતે જીપીસીસી છે એટલે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ છે તે ક્યાંય પણ હસ્તક્ષેપ નહીં કરે, પરંતુ સ્થાનિક કક્ષાએ જે પણ નેતાઓને ઉમેદવારો સાથેની સેન્સ પ્રક્રિયા અને તે બાદ તેમના જે પણ નિર્ણય હશે તેને ગ્રીન સિગ્નલ આપવામાં આવશે અને તે બાદ કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારો જાહેર કરાશે। તે પ્રક્રિયા ખૂબ દૂર છે, પરંતુ હાલના તબક્કે પ્રજાના નેતા પ્રજાની સમસ્યાઓને વાચા કેવી રીતના આપવી તેને લઈને કોંગ્રેસ તરફથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મૂર્તિયાઓના મંથન છે તે અલગ અલગ સ્થળો પર શરૂ